ભારતમાલા જમીન સંપાદનમાં નવીન જંત્રી મુજબ વળતરની માંગણી માટે કાંકરેજ તાલુકાના ખેડૂતો દ્વારા પ્રાંત કલેક્ટરશ્રી અને જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારતમાલા ગ્રીન કોરિડોર અંતર્ગત થરાદથી અમદાવાદ 213 કિલોમીટર નવીન હાઈવે માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની જમીન સંપાદનની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહેલ છે, જેમાં બનાસકાંઠા ને બાદ કરતા બીજા જિલ્લાને નવીન જંત્રી મુજબ જમીન સંપાદન થશે, ત્યારે બનાસકાંઠાની જમીન જૂની જંત્રી મુજબ જમીન સંપાદન એવોર્ડની પ્રક્રિયા ચાલુ હોય ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે। બનાસકાંઠાના મોટાભાગના ગામોમાં ખેડૂતો ત્રણેય સિઝન વાવેતર કરે છે તથા જમીનના ભાવો પણ ઘણા ઊંચા હોય મળતા વળતરથી ખેડૂત પોતાની સંપાદન થતી જમીન જેટલી પણ જમીન ખરીદી શકે તેમ નથી। વળી નવીન કોરિડોરના કારણે થતા નવીન જંત્રી મુદ્દાના કારણે પણ આજુબાજુના ગામોમાં જમીનના ભાવ આસમાને બોલાઈ રહ્યા છે, જેના કારણે પુનઃવસન અશક્ય બને, જેથી નવીન જંત્રી મુજબ ભાવ નક્કી કરી તે મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે। જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો જિલ્લામાં 7 ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પોતાનો હક મેળવશે તે અંગે રજૂઆત કરી આજે પ્રાંત કલેક્ટરશ્રી અને જમીન સંપાદન અધિકારી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। તો અમને એમાં લેવાની અમારી માંગણી છે અને સરકાર પાસે ઘણું છે, ખેડૂતને કોઈ આપણે કઈ વાંધો નથી। આમ પણ તમે કહેતા હો છો જાહેરાતોમાં કે મેં ખાતરમાં આપીએ છીએ, કામમાં આપીએ છીએ, તો અમને આ આપો જે ખરેખર જરૂર પર આ છે। તમારા કદાચ સરકાર 2000 નહીં આપતું તો કંઈ ફરક નથી પડતો, જરૂર આમાં છે। તો અમારી રજૂઆત એવી છે કે અમને યોગ્ય ન્યાય મળે અને વ્યવસ્થિત વળતર મળે। અને 3 વર્ષથી જે જમીનો ખેંચાય છે એમાં નથી અમે વાવેતર કરી શકતા કે નથી અમારે કંઈ કામ થતું। આજ કોઈ ભાઈઓને ભાગ પાડવા તો પડતા નથી, કેમ કે આજે તમારી નોંધ પડી ગઈ છે। તમારી રજૂઆત સરકાર એવી છે કે ભાઈ જ્યાં સુધી ભાગ નહીં પડે તમારા જમીન તમે એનો નહીં કરો ત્યાં સુધી અમારે કોઈ કાર્ય થતી નથી। અમે ઘર બનાવી શકતા, નથી અમારા છોકરાને અમે લગ્ન પણ કરી શકતા। કાલ લોન લેવા જઈએ છે તો કે તમારી નોંધ પડી છે, અમારી જે તે આનું ઝડપી કરવું પણ 2000 એપ્રિલ પછી તો અમને થોડો લાભ મળે એવી અમારી આપણે રજૂઆત છે। અને સરકાર પણ એવું છે કે ખેડૂત લક્ષી તમે કહો છો, પેપરમાં બહુ જાહેરાત આપો કે ખેડૂત લક્ષી છે, જતા લોન મળે છે। અમારે લોન કદાચ જરૂરવાની છે કે આવ્યું જો અમને વ્યવસ્થિત અપાવો તો અમે ખૂબ ખૂબ આભાર માનશું। અમે પણ ઈચ્છીએ છીએ કે આ પણ ખેડૂત છો ના હો તો એને કંઈક ને કંઈક તો છોડવડતો જ હશે દરેક જણને, તો એના લક્ષી અમારા ખેડૂત ઉપર નજર રાખો એવી અમારી ખૂબ ખૂબ માગણી છે। અને બીજી રજૂઆત